સ્વાગત છે બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે અમદાવાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાનના લીરે લીરા ઉડાવી દીધા છે। સામાન્ય વરસાદ બાદ જ તંત્રના પોકળ દાવાઓની પોલ ખુલી પડી ગઈ છે। જ્યાં નારોલ જેવા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા તો બીજી તરફ રામોલનો મુખ્ય રોડ અચાનક બેસી જતા વાહન ચાલકો ભારે અણઘડ વહીવટનો ભોગ બન્યા હતા। તે ઉપરાંત પીપળજ રોડ વિસ્તારમાં વરસાદને કારણે રોડ પર પાણી ભરાતા ભારે ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ। વસ્ત્રાપુરમાં આ આકાશી આફત અને ભારે પવનને કારણે પ્રથમ વરસાદમાં જ શહેરમાં વિવિધ સ્થળોએ 30 જેટલા વૃક્ષો ધરાશાય થવાની ઘટના સામે આવી છે, જે તંત્રની અધૂરી તૈયારીઓ દર્શાવે છે। પ્રથમ વરસાદે એએમસીનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં વહી ગયો છે। સામાન્ય વરસાદે જ એએમસીની પોલ ખોલી નાખી છે। તો અમદાવાદમાં ગઈકાલે સાંજે પ્રથમ વરસાદ વરસ્યો હતો અને એ જ વરસાદમાં જોઈ શકાય છે કે કેવા વિવિધ દ્રશ્યો સામે આવ્યા। પ્રી મોન્સૂન પ્લાન જે છે પાણીમાં વહી ગયો છે। સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જોવા મળ્યા છે। હજુ પણ પાણી ભરાયેલા છે। નારોલ હોય, રામોલ હોય, પીપળજ રોડ હોય, આ તમામ અલગ અલગ શહેરના દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા છે તો ઘણા વિસ્તારોમાં વૃક્ષ પણ ધરાશાય થઈ ગયા છે, એટલે કે વૃક્ષની ટ્રીમિંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં નથી આવી। ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે। તો સાથે પાણી ભરાવાની જે સમસ્યા છે અમદાવાદમાં દર વર્ષે ચોમાસામાં આ ગંભીર સમસ્યા અને મુદ્દો બનતો હોય છે, પરંતુ જે તંત્ર દાવા કરે છે પ્રી મોન્સૂન કામગીરીના એ સાવ પોકળ સાબિત થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। જે દિવ્યા, ગઈકાલે સાંજે જોયું સામાન્ય વરસાદ વરસ્યો અને ત્યારબાદ પ્રી મોન્સૂન કામગીરીના જે તંત્ર દાવા કરે છે એ પોકળ સાબિત થઈ ગયા છે। હિના, પ્રશાસન દ્વારા દાવાઓ કરી દેવામાં આવે છે અને કંટ્રોલ રૂમ ઉભા કરી દેવામાં આવ્યા છે કારણ કે ચોમાસું આવનારું છે, પરંતુ આ જ દાવાઓ કેટલા હદે સાચા છે તે અહીંયા દ્રશ્ય હું બતાવવા માંગીશ, કારણ કે સંદેશ ન્યૂઝ દ્વારા આજે અલગ અલગ જગ્યાઓ ઉપર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને આ જ રિયાલિટી ચેકમાં પ્રશાસનની આ બેદરકારીના પુરાવા છે તે સામે આવ્યા હતા। હાલ આ દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે કયા પ્રકારની કામગીરી પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, કારણ કે આ જ પ્રકારે વરસાદી ઝાપટું પડે છે અને ઝાપટામાં પણ આ જ પ્રકારે લોકોએ હેરાન થવાનો વારો આવે છે। એક મહિના ઉપરનો સમય વીતી જાય છે પરંતુ આ કામગીરી પૂરી કરવામાં નથી આવતી અને સબ સલામત એના દાવાઓ વર્ષોથી જે કરવામાં આવે છે, દર ચોમાસે પ્રશાસન દ્વારા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ હકીકત અને વાસ્તવિકતા કે દર વખતે આવી જ કંઈક અલગ જોવા મળતી હોય છે અને આવી જ બેદરકારીનો શિકાર લોકો બનતા હોય છે। હાલ જે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે કેવા હદની બેદરકારી છે જે પ્રશાસનની સામે આવી રહી છે, કારણ કે એક વાર નહીં, બે વાર નહીં, આવું અનેક વખત આવા જ વરસાદી ઝાપટાઓ પડે છે અને આવા વરસાદી ઝાપટાઓમાં લોકો પરેશાન થતા જોવા મળે છે। એક સામાન્ય અમથો વરસાદ પડ્યો અને વરસાદમાં જ્યાં જોવો ત્યાં ચારે કોર પાણી જ પાણી ફરી વળેલા નજરે પડ્યા હતા। હાલ અમદાવાદનો આ જે મુખ્ય રોડ છે કે જ્યાં અત્યારે હાલ પ્રી મોન્સૂનની કામગીરી કર્યા હોવાનો એક સામાન્ય રોડ બેસી જાય છે, પછી ખાડા ખોદવામાં આવે છે અને ખાડાઓના કારણે લોકો પરેશાન થતા તો નજરે પડે છે અને આ જ પરેશાનીનો ભોગ બનીને વાહન ચાલકોથી લઈને સૌ કોઈ પરેશાન તો થાય છે, સાથે સાથે અહીંયા હેરાન પણ થતા નજરે પડતા હોય છે અને આવી જ બેદરકારી, આવા જ બેદરકારીના પુરાવા પણ છે તે દર વખતે સામે આવતા હોય છે અને એ જ સામે આવતાની સાથે લોકો પણ હેરાન થતા અહીંયા નજરે પડતા હોય છે। સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળે છે, કારણ કે વારંવાર આ પ્રકારે પાણી ગરકાવ થઈ જાય છે, ગટરોમાં પાણી ઉતરતા નથી અને તેના જ કારણે લોકો અહીંયા હેરાન થતા પણ નજરે પડતા હોય છે। જ્યાં જોવો ત્યાં આ જ પ્રકારની બેદરકારી પ્રશાસનની સામે આવી રહી છે। જ્યાં કંટ્રોલ રૂમ ઉભા કરવાની વાત હતી તો શું આ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવામાં નહીં આવી હોય કે આ પાણીનો નિકાલ કરવામાં આવે? 10 થી પણ વધારે જગ્યા ઉપર વૃક્ષો ધરાશાય થાય છે, હજી પણ સ્થિતિ યથાવત જોવા મળે છે અને કામગીરી કર્યાનો સંતોષ છે જે પ્રશાસન દ્વારા માનવામાં આવે છે। એટલે કે હિના, અહીંયા જે કામગીરી કર્યાના જે રિયાલિટી ચેક સંદેશ દ્વારા કરવામાં આવ્યું ત્યાં પ્રશાસનની જે બેદરકારી હતી તે સ્પષ્ટપણે સામે આવી હતી। અહીંયા જે બેદરકારીના પુરાવા પણ સામે આવ્યા હતા અને જ્યાં જોવો ત્યાં ખાડે જ ખાડા અને લોકોના ઘર સુધી પાણી જતા રહે તેવા જ દ્રશ્ય અહીંયા સામે આવ્યા હતા અને આ જ પ્રકારે ખાડાઓમાં લોકો પરેશાન થતા પણ નજરે પડ્યા છે। જી
જી બિલકુલ દિવ્યા, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ જી દિવ્યા, જોડાયેલા રહેજો, કારણ કે જોઈ શકાય છે કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોના આ દ્રશ્યો છે કે જ્યાં સામે આવી રહ્યા છે. અનેક જગ્યાએ ખાડા અને ભૂવા પડી ગયા છે. તો અધૂરી કામગીરી જે છે એ પણ પ્રી મોન્સૂનની કામગીરીના દાવા ચત્તા કરી રહી છે. સાથે સાથે ઘણા બધા વિસ્તારોમાં પાણી હજુ પણ ભરાયેલા છે. તો બીજી તરફ ટ્રીમિંગની કામગીરી પણ નથી થઈ, વૃક્ષો પણ એટલા જ ધરાશાય થયેલા જોવા મળે છે. પ્રથમ વરસાદે જ એએમસીના કામગીરીની પોલ ખોલી નાખી છે.